નમસ્કાર મિત્રો, આજનું આપણું ચેપ્ટર છે ચેપ્ટર નંબર 1, જેમાં ટોપિક આપણે 1.4 જોવાના છીએ. આગળ શીખી ગયા 1 થી 3. તો એમાં જોઈશું, આજનું ટોપિકનું નામ છે કે CPWD પ્રમાણે રિપેરના પ્રકારો, એટલે કે ટાઈપ્સ ઓફ રિપેર એઝ પર CPWD. તો સમજીએ કે ભારત સરકાર હસ્તકના બિલ્ડિંગોમાં નિભાવ કાર્યની જવાબદારી CPWDની છે. તો CPWD એટલે કે એમાં જે છે કે મેન્ટેનન્સ મેન્યુઅલ 2012 પ્રમાણે મરામત રિપેર્સના પ્રકારો નીચે મુજબ આપેલા છે. તો CPWD પ્રમાણે 2012 દરમિયાન જે પ્રકાર આપ્યા હતા, કયા કયા પ્રકારે થાય છે મરામત, રિપેર, મેન્ટેનન્સ, તો અહીંયા દર્શાવેલ છે. તો એમાં નંબર 1 છે એ ડે ટુ ડે રિપેર, નંબર બી છે એન્યુઅલ રિપેર, નંબર સી છે સ્પેશિયલ રિપેર. તો શરૂઆત કરીશું ડે ટુ ડે રિપેરથી. તો ડે ટુ ડે રિપેરમાં શું કહેવામાં આવે છે કે CPWD હસ્તકના સરકારી મકાનોના નિભાવ માટે CPWD દ્વારા, એટલે કે સરકારી વસાહતો ઓફિસોના વિસ્તાર જે છે એ સર્વિસ સેન્ટર ખોલવામાં આવેલા છે. શું કહે છે કે CPWDના જે છે તે સરકારી જે છે તેની વિસ્તાર ઓફિસો ખોલવામાં આવેલી છે. જેમાં એક્ઝામ્પલ તરીકે સમજીએ કે આપણે જે સરકાર દ્વારા ક્વાર્ટર્સ રહેવા માટે આપણાને મકાન આપે છે તે. તો આ જે સર્વિસ સેન્ટરમાં જે છે તેમાં કમ્પ્લેન રજિસ્ટર કરવામાં આવે છે, એટલે કે તેમાં કમ્પ્લેન રજિસ્ટર રાખવામાં આવે છે. તો કોઈપણ સર્વિસ સેન્ટર ખાતે મળતી નિભાવ કાર્ય અંગેની ફરિયાદો આ રજિસ્ટરમાં નોંધવામાં આવે છે. તો આવી ફરિયાદોમાં નિકાલ માટે 2 કેટેગરીના મજૂરો રાખવામાં આવે છે. તો આવી કોઈ ફરિયાદ, કંઈક પ્રોબ્લેમ ક્રિએટ થયો હોય તો તેમાં કમ્પ્લેન રજિસ્ટર રાખવામાં આવે છે અને તેના માટે 2 મજૂરો રાખવામાં આવે છે. તો એમાં છે એક ડિપાર્ટમેન્ટલ લેબર અને બીજું છે કેઝ્યુઅલ લેબર. ઓકે, તો એ પણ આગળ આવશે, શું છે સમજીશું. તો શરૂઆત કરી ડે ટુ ડે રિપેરમાં નીચેની બાબતોનો સમાવેશ થાય છે. હવે કઈ કઈ બાબત જે છે તે આપણે ડે ટુ ડે મેન્ટેનન્સમાં, રિપેરમાં આપણે ગણી શકીએ. તો એમાં પહેલો પોઈન્ટ છે ડ્રેનેજ પાઇપનું ચોકિંગ દૂર કરવું. ડ્રેનેજ પાઇપલાઇન જે છે એમાં ચોકિંગ થયું હોય તો તેને દૂર કરવું એ ડે ટુ ડેમાં આવશે. પછી છે મેનહોલનું ચોકિંગ દૂર કરવું. મેનહોલ જે છે, બરાબર, ક્યારેક માનો કે એમાં કોઈ પ્રોબ્લેમ આવ્યો હોય કે આપણે ડે ટુ ડે ચેક કરવાનું રહેશે, જોવાનું હશે કે ભાઈ જે આપણાને બિલ્ડિંગ મકાન આપેલા છે, બરાબર, તેમાં ક્યાંક પ્રોબ્લેમ જોવા મળે છે તો શું છે કે નહીં એ ડે ટુ ડે આપણે મેનહોલમાં ચેક કરી રહીશું કે મેનહોલ ક્યાં લીકેજ થાય છે કે નથી થતો, અથવા તેમાં કોઈ પ્રકારે કચરો ભરાયો છે કે નથી ભરાયો, બરાબર. પછી કે પાણીનો સપ્લાય ફરી ચાલુ કરવો, એટલે કે પાણીનો સપ્લાય જે છે એ આપણે ડેલી યુઝ કરવાનું હોય છે, એટલે તેની શરૂઆત સવારથી લઈ સાંજ સુધી ગમે ત્યારે જે છે 2 ટાઈમ તેમાં ચેકિંગ કરવું પાણીનું સપ્લાય માટેનું. પછી છે ઉડી ગયેલા ઇલેક્ટ્રિકના ફ્યુઝ બાંધવા. પછી છે ખરાબ સ્વિચો રિપેર કરવી, છોડને પાણી આપવું, બગીચામાં લોન કાપવી. પછી છે મહેંદીની વાડ કાપવી, ઝાડના નીચે પડેલા પાન વાળવા વગેરે. તો આ બધી જે વસ્તુ છે મિત્રો એ આપણે ડે ટુ ડે રિપેરમાં ગણી શકીએ છીએ. તેમાં બાબતોમાં સમાવેશ થઈ શકે છે. ઓકે, એમાં સેકન્ડ છે આગળ બી, ડે ટુ ડે હતું. પછી છે એન્યુઅલ રિપેર. તો અમુક સમયાંતરે મકાનમાં કરવામાં આવતા કામો કે જે બહુ ઇમરજન્સી પ્રકારના ન હોય તેનો સમાવેશ, એટલે કે એન્યુઅલ રિપેર્સમાં કરવામાં આવે છે. દાખલા તરીકે અહીંયા ઉદાહરણ તરીકે આપણને આપે છે કે વ્હાઇટ વોશિંગ, જે આપણે એન્યુઅલી રિપેર્સમાં ગણીએ, બરાબર. ડે ટુ ડેમાં કરતા નથી. વ્હાઇટ વોશ આપણે કલર કામ ડે ટુ ડે કરતા નથી. ઓકે, પછી છે કલર વોશિંગ. તો એ પણ વસ્તુ છે કે જે આપણે વર્ષે, 2 વર્ષે, 5 વર્ષે, 6 વર્ષે, બરાબર, એ પ્રમાણે ટાઈમ અનુસાર કે જ્યારે તેનું કલર કામ છે કે વ્હાઇટ વોશિંગ ખરાબ થઈ ગયું હોય તો આપણે ફરીથી કરીશું, પણ એ ક્યારે, ઘણા બધા થોડા વર્ષો પછી. ડે ટુ ડે કે મંથલી તો અથવા વીકલી તો કરતા નથી. પછી છે ડિસ્ટેમ્પરિંગ, પછી બારી બારણાનું પેઇન્ટિંગ. તો એ પણ વસ્તુ જે છે કે કેવું છે, એન્યુઅલ રિપેર્સમાં આપણે ગણી શકીએ. ઓકે, ડે ટુ ડે કરતા નથી. પ્લાસ્ટરમાં પેચ રિપેર, પ્લાસ્ટર કામમાં કંઈ ડિફેક્ટ્સ ઉત્પન્ન થયું હોય, કે ક્રેક્સ પડી હોય કે કંઈ પણ હોય તો તે આપણે કેવી રીતે સોલ્વ કરીએ છીએ, એક જ વખત, બરાબર. પછી છે બારીમાં કાચની પેનલો બેસાડવી, અકસ્માતના લીધે બળી ગયેલા વાયરિંગ નવું નાખવું, નવી ઇલેક્ટ્રિકલ સ્વિચો બેસાડવી, બરાબર. આ બધી વસ્તુ જે છે આપણે ક્યારે કરીએ કે ક્યારેક કંઈક પ્રોબ્લેમ ક્રિએટ થયો હોય તો ત્યારબાદ તેનું સોલ્યુશન આપણે આપવા માટે જ કરીએ છીએ, કે નહીં તો ડેલી, બરાબર. આનો જે છે રિપ્લેસમેન્ટ આપણે દરરોજ કરતા નથી. પછી છે નવા છોડ રોપવા, પછી છે છોડની ડાળીઓ કાપવી. ઓકે, પછી છે ટ્રી ગાર્ડનિંગનું પેઇન્ટિંગ કરવું વગેરે. તો ટ્રી ગાર્ડનું, તો આ બધી વસ્તુ જે છે
એ આપણે ક્યારે એન્યુઅલ રિપેર્સમાં ગણી શકીએ છીએ અને એમાં તેનો સમાવેશ થશે. આગળ છે એન્યુઅલ રિપેર્સના આયોજન અને અમલીકરણ માટે નીચેની ગાઈડલાઇન્સ અનુસરવી. આપણે એન્યુઅલ પ્રકાર જોયા બધા, બરાબર. એન્યુઅલના ક્રાઇટેરિયા પણ જોયું આપણે કે કયા કયા પ્રકારના જે છે તો રિપેર્સ જે હતા આપણે. હવે આગળ આપણને ગાઈડલાઇન્સ પણ આપી છે કે તેના માટેની શું ગાઈડલાઇન્સ હોય. તો કોઈપણ બિલ્ડિંગનું મરામત માટેનું વાર્ષિક અંદાજિત ખર્ચ સરકાર દ્વારા મંજૂર કરાયેલ ખર્ચ કરતાં ઓછું હોવું જોઈએ. તો અહીંયા શું કહે છે કે CPWDમાં જે આપણે વાર્ષિક અંદાજિત કરાયેલો ખર્ચ હોય તેના કરતાં આપણો જે ખર્ચ બતાવવાનો હોય એ કેવો ઓછો હોવો જોઈએ બિલ્ડિંગનો. પછી છે એન્યુઅલ રિપેર્સ માટેનો પ્રોગ્રામ જે તે નાણાકીય વર્ષની શરૂઆતમાં તૈયાર કરવો પડે છે. કે એન્યુઅલ રિપેર્સ કે આપણે માની લો કે કલર કામ કરવું છે તો અગાઉથી આપણે પહેલેથી પ્રોગ્રામ રેડી રાખવો પડે, બરાબર. ત્યાર પછી કલર કામ શરૂ થઈ શકે, મંજૂરી મળે પછી. આગળ છે કે બિલ્ડિંગ માટેના એન્યુઅલ સર્વેમાં સ્ટ્રક્ચરલ નેચરની એવી ખામીઓ દર્શાવવી જેનું નિરીક્ષણ એટલે કે એક્ઝિક્યુટિવ એન્જિનિયર દ્વારા કરવાની જરૂર હોય. શું કહે છે મિત્રો આમાં થર્ડ પોઈન્ટમાં કે આપણે જે બિલ્ડિંગના પ્રોબ્લેમ્સ થયો છે ક્રિએટ, તો એ વસ્તુને એવી રીતે દર્શાવી તેમાં લખવું કે બહારથી આવેલ એક્ઝિક્યુટિવ એન્જિનિયર પ્રોપરલી જોઈ શકે અને તેને ખ્યાલ આવે કે ભાઈ પ્રોબ્લેમ આ છે તો આપણે એને તેનું સોલ્યુશન આપવું યોગ્ય રહેશે. ઓકે, નેક્સ્ટ આગળ છે તો નેક્સ્ટ શું છે કે કમ્પ્લેન રજિસ્ટરમાં નોંધાયેલી એન્યુઅલ રિપેર્સની લગતી કેટલીક ફરિયાદો જે રજિસ્ટરમાં પિરિયોડિકલ રિપેર્સમાં ટ્રાન્સફર કરવામાં આવે છે. કે આપણે જે કમ્પ્લેન કરીએ છીએ તે એન્યુઅલ રિપેર્સમાં ક્યારે ટ્રાન્સફર થાય છે તો રજિસ્ટર ઓફ પિરિયોડિકલ રિપેરમાં ટ્રાન્સફર કરવામાં આવે છે. અને આવી ફરિયાદો પણ એન્યુઅલ રિપેર્સના એટલે કે આયોજનમાં ધ્યાનમાં લેવે છે, બરાબર. કે એ વસ્તુ ત્યાં ધ્યાનમાં લેવામાં આવે છે. પછી જે એન્યુઅલ રિપેર્સ કે જે અંગેનો પ્રોગ્રામ હોય તે રેસિડેન્ટ્સ વેલફેર એસોસિએટ્સને જાણ કરવો હોવો તથા તેનો પણ આ પ્રોગ્રામ સહકાર આપે તેવી રીતે વિનંતી કરવી કે આપણે તેમને રિક્વેસ્ટ કરવી કે આપણે પ્રોબ્લેમ છે તો તમે મદદરૂપ થાઓ. એન્યુઅલ રિપેર્સ માટેનું પેમેન્ટ જે છે તે પ્રમાણ માપોના આધારે કરવામાં આવે છે. એન્યુઅલ રિપેર્સ જે છે તે પેમેન્ટ પ્રમાણે કે આપણે પેમેન્ટ કેવું કરીશું અથવા પેમેન્ટ કેટલું થવાનું છે અથવા પેમેન્ટ કેટલું થઈ ગયું છે તો તેના આધારે નક્કી થઈને પ્રમાણે કામ કરી શકાય અથવા કરવામાં આવે છે. તો જેથી ડિપાર્ટમેન્ટના ઇજનેરોએ સુપરવિઝનમાં કોઈ બેદરકારી ન રાખવી. જુનિયર એન્જિનિયર જે છે તે એન્યુઅલ રિપેર્સના 100% કામોનું નિરીક્ષણ કરશે. કે આપણે જે માહિતી દર્શાવી છે કે અમારા ઘરે અથવા બિલ્ડિંગમાં અથવા આ જગ્યાએ પ્રોબ્લેમ છે તો એ પ્રોબ્લેમ્સનું નિરીક્ષણ જે તે જુનિયર એન્જિનિયર છે એ પ્રોપરલી કરશે. જ્યારે એઈ 50% અને ઈ 25% કરતાં કામોનું નિરીક્ષણ કરશે. ઓકે, જુનિયર એન્જિનિયર, આસિસ્ટન્ટ એન્જિનિયર અને એક્ઝિક્યુટિવ એન્જિનિયર, તો એ જે વસ્તુ છે આ પ્રમાણેનું એન્જિનિયર દેખરેખ રાખશે. આગળ છે નંબર સી પ્રમાણે સ્પેશિયલ રિપેર્સ. તો સ્પેશિયલ રિપેર્સ કોને કહેવાશે? તો બિલ્ડિંગ જેમ જૂની થતું જાય તેમ તેના વિવિધ ભાગો અને સેવાઓનું ખવાણ થતું જાય છે. તો જેની બિલ્ડિંગ મોટા પાયે રિપેરની જરૂર પડે છે. તો જેથી શું થાય છે કે આ બિલ્ડિંગમાં પ્રોબ્લેમ્સ ક્રિએટ થતું હોય જેમ જૂના પાયે તેમાં રિપેરિંગ કામની જરૂર પડે છે. તો આમ બિલ્ડિંગનું ખવાણ ઘસારો અટકાવવા તથા તેને ઓરિજિનલ સ્થિતિમાં લાવવા માટે કરવામાં આવતા મોટા રિપેર કામોને આપણે સ્પેશિયલ રિપેર કામ કરીએ છીએ. કે બિલ્ડિંગ ખવાઈ ગયું હોય, ઘસાઈ ગયું હોય અથવા બિલ્ડિંગનો કોઈ પાર્ટ જે છે તૂટી ગયો હોય, ખરાબ થઈ ગયો હોય તો તેનું આપણે રિપ્લેસમેન્ટ કરીએ, નવું બનાવીએ છીએ, તેનું રિપેર કામ કરીએ છીએ, મેન્ટેનન્સ કરીએ છીએ. તો આ જે સમગ્ર પ્રક્રિયા છે તેને આપણે મોટા કામોને આપણે સ્પેશિયલ રિપેરમાં ગણી શકીએ છીએ. તો સ્પેશિયલ રિપેર્સમાં નીચેના કામોનો સમાવેશ થાય છે. તો કઈ બાબત જે છે તે આપણે સ્પેશિયલ રિપેર્સમાં ગણી શકીએ? તો જોઈએ અહીંયા કે આખા બિલ્ડિંગનું વ્હાઇટ વોશિંગ, કલર વોશિંગ, ડિસ્ટેમ્પરિંગ વગેરે. તો આટલી જે વસ્તુ છે આપણે તેમાં સ્પેશિયલ રિપેરમાં ગણી શકીએ. આગળ છે કે લાકડા અને લોખંડનું ફરીથી પેઇન્ટિંગ કરવું. કે લાકડાની વસ્તુ હોય, ફર્નિચર હોય અથવા લોખંડની વસ્તુ હોય તો જેનું આપણે ફરીથી કલર કામ કરીએ છીએ, પેઇન્ટિંગ કામ. ઓકે, તો એ સ્પેશિયલ રિપેરમાં આપણે ગણી શકીએ. પછી નેક્સ્ટ આગળ છે કે ધાબા ઉપર વોટરપ્રૂફિંગ ટ્રીટમેન્ટ કરવી. તો ધાબામાં વોટરપ્રૂફિંગ કેવી રીતે કરાય છે, ઓકે, એ કેવી રીતે કરવી સ્પેશિયલ રિપેરમાં આપણે એનું ગણી શકીએ છીએ. પછી છે
કોલોનીમાં અંદરના રોડ અને પેવમેન્ટનું રિપેરિંગ, કે આપણે જે કોલોની હોય જે તે ફળ્યું હોય તો ત્યાં આવતા રસ્તા રોડને જે રીતે આપણે બનાવવો હોય અથવા તેનું મેન્ટેનન્સ કામ કરીએ છીએ, રિપેર કરીએ છીએ, તો એ જે છે તેને આપણે સ્પેશિયલ રિપેર્સમાં ગણી શકીએ છીએ. પછી છે ફ્લોરિંગ, સ્કર્ટિંગ, ડેડો, પછી છે પ્લાસ્ટરનું રિપેરિંગ અથવા નવું કરવું. તો આ જે બધી વસ્તુ છે એ પણ સ્પેશિયલ રિપેરમાં આવે છે. બારી બારણાની ફ્રેમ અને શટર નવા બેસાડવા, કે બારી બારણા બેસાડવા નવા અથવા શટર બેસાડવું નવું, તો એ પણ સ્પેશિયલ રિપેર્સમાં આપણે ગણી શકીએ. બારી બારણાના ફિટિંગ નવા બેસાડવા, એટલે બારી બારણાના ફિટિંગ્સ કે જે સ્ટોપર છે, હેન્ડલ છે, ઓકે, તો એ બધી વસ્તુ જે છે તેને આપણે રિમૂવ કરી, જો ખરાબ થઈ ગઈ હોય તો નવી બેસાડવી, તો એ સ્પેશિયલ રિપેર્સમાં આપણે ગણી શકીએ. અને લાસ્ટમાં આવે છે લાસ્ટમાં નહીં, હજી બાકી છે. તો આગળ આવે છે કે વોટર સપ્લાય અને સેનેટરી ફિટિંગ્સ નવા બેસાડવા, જેવું કે WC સિટીઝ, ઓકે, WC આપણે બેસાડવું. પછી છે સેન્ટર્સ, બરાબર, વોટર ટેન્ક, વોશ બેસિન, પાઇપ્સ, કિચન સિંક, ઇટીસી વગેરે. આ બધી વસ્તુ છે કે જે વોટર સપ્લાયમાં આપણે સેનેટરીમાં ફિટિંગ્સમાં યુઝ કરીએ છીએ. અને જે ખરાબ થઈ ગઈ હોય તો નવી બેસાડીએ, અને એ જે નવું બેસાડવું એને આપણે સ્પેશિયલ રિપેર્સમાં ગણી શકીએ છીએ. નેક્સ્ટ આગળ છે કે 5 થી 10 વર્ષમાં બગીચામાં નવી લોન ઉગાડવી, કે 5 થી 10 વર્ષ દરમિયાન જો લોન ખરાબ થઈ ગઈ હોય અને આપણે નવી ઉગાડીએ છીએ તો તેને સ્પેશિયલ રિપેર્સમાં આપણે ગણી શકીએ છીએ. પછી છે કે બિલ્ડિંગ સેવાઓ માટેના ફીચર્સ જેવા કે ઇલેક્ટ્રિકલ વાયરિંગ, વોટર સપ્લાય માટેની પાઇપો નવી નાખવી, કે પાણીની પાઇપલાઇન નવી નાખવી અથવા ઇલેક્ટ્રિસિટીની પાઇપલાઇન નવી નાખવી, બરાબર. તો એ જે બધી વસ્તુ છે એ પણ આપણે સ્પેશિયલ રિપેર્સમાં ગણી શકીએ છીએ. તો આગળ આપણને પોઈન્ટ આપ્યો છે કે બિલ્ડિંગ માટેના સ્પેશિયલ રિપેર્સને નીચે મુજબ 7 ગ્રુપમાં વહેંચવામાં આવે છે. તો કયા 7 ગ્રુપ છે એ પણ આપણે જોઈ લઈશું, કે સ્પેશિયલ કામ જે કરીએ છીએ એને 7 ભાગોમાં ડિવાઇડેડ કરેલું છે. તો નંબર 1 છે કોન્ક્રીટ વર્ક, કે કોન્ક્રીટ વર્ક પણ સ્પેશિયલ વર્કમાં ગણી શકાય અલગથી. પછી છે મેશનરી વર્ક ઇન્ક્લુડિંગ પ્લાસ્ટર, ફ્લોરિંગ, બ્રિક વર્ક, ઓકે. તો આ પણ વસ્તુ જે 7 ગ્રુપમાં આવે છે. પછી છે વુડ વર્ક, સ્ટીલ વર્ક, સેનેટરી એન્ડ વોટર સપ્લાય, વોટર પ્રૂફિંગ ટ્રીટમેન્ટ, એન્ડ લાસ્ટમાં છે ઇલેક્ટ્રિકલ વાયરિંગ એન્ડ ફિટિંગ્સ. તો આ બધી વસ્તુ જે છે તે આપણે સ્પેશિયલ રિપેરિંગમાં ગણવામાં આવે છે, અને જે 7 ગ્રુપ મુજબ વહેંચવામાં આવે છે. ત્યાં 7 ગ્રુપમાં અલગ અલગ પ્રક્રિયા થાય છે, જે આપણે આગળ જોઈશું પછી. તો CPWD દ્વારા ઉપયોગમાં લેવાના કમ્પ્લેન રજિસ્ટર ફોર્મ અને કમ્પ્લેન રજિસ્ટરના નમૂના સામે આપેલ આપણે એનેક્સર 1 અને 2માં દર્શાવેલા છે. જ્યારે એનેક્સર 3માં આપણાને રજિસ્ટર ઓફ પિરિયોડિકલ રિપેર્સનું દર્શાવેલ છે. તો આપણે શરૂઆત કરીશું, જોઈશું એનેક્સર 1. તો અહીં આપણે એનેક્સર 1 આપેલું છે, જેમાં લખ્યું છે કે CPWD સર્વિસ સેન્ટર, ઓકે, જેનો નંબર આપણને આપેલો છે અને કમ્પ્લેન રજિસ્ટર નંબર છે, જે આપણે અહીંયા બધી માહિતી લખવાની છે આમાં, ઓકે. તો આમાં માહિતી બધી લખવામાં આવે છે, જે આપણે લખવા નથી હોતી, પણ આપણે કમ્પ્લેન કરીએ તો આપણી માહિતી એ લોકો લખે છે, CPWD વાળા કર્મચારીઓ. તેમાં નંબર 1 છે ફ્લેટ નંબર લખશે. પછી બીજું નામ છે કે નેમ ઓફ ધ એલોટેડ, કોના નામે છે ફ્લેટ. પછી નેચર ઓફ કમ્પ્લેન, કઈ પ્રકારનું કમ્પ્લેન છે તે લખશે, બરાબર. જેના નામથી છે બિલ્ડિંગ એ લખશે. પછી ડેટ લખશે અને સિગ્નેચર એન્ડ નેમ ઓફ ધ કમ્પ્લેનર, કે જેની કમ્પ્લેન કરી છે એનું નામ, સિગ્નેચર લખશે, બરાબર. પછી રિસીવ કમ્પ્લેન ફોર ફ્લેટ ક્વાર્ટર નંબર, કે કઈ ફ્લેટ અથવા ક્વાર્ટર નંબરનું લીધું છે રિસીવ કમ્પ્લેન, એ પણ લખશે અને ડેટ લખશે અને સાઇન કરશે કર્મચારી જે તે છે તે. ક્લાર્ક હોય, જુનિયર એન્જિનિયર હોય અથવા રિસીવર ઓફિસર હોય તો તે અહીંયા સિગ્નેચર કરશે. તો આગળ આપણને અહીંયા ટેબલ પણ એક આપ્યું છે, કે જે ટેબલ છે મિત્રો સેકન્ડ નંબરનું, કે જેને આપણે CPWD સેવા કેન્દ્ર કહીશું, બરાબર. તો જેમાં કમ્પ્લેન રજિસ્ટર નંબર છે, કે એમાં કમ્પ્લેન રજિસ્ટર આપણે જે કમ્પ્લેન કરી છે તે દરેક વસ્તુની ડિટેલ અહીંયા લખશે, બરાબર. તો સિરિયલ નંબર પ્રમાણે લખશે. પછી ટાઈમ ઓફ કમ્પ્લેન, કે કઈ તારીખે કયા ટાઈમે આપણે કમ્પ્લેન કરીએ. પછી આગળ છે કોલોની, ફ્લેટ, હાઉસ નંબર, ઓકે. પછી ડિસ્ક્રિપ્શન ઓફ કમ્પ્લેન, ઓબ્જેક્ટિવ્સ, જુનિયર એન્જિનિયર કોને લખી છે કમ્પ્લેન તે લખશે અને શું કારણે લખી છે, કયા પ્રોબ્લેમ્સ લખ્યા છે એ લખશે અહીંયા. પછી ક્લાસિફિકેશન કરશે, ઓકે, નંબર પ્રમાણે લખશે અહીંયા. પછી એક્શન ટિકેટ, આની પ્રમાણે કયું એક્શન લેવું, શું કરવું, ગીવન ટુ, ઓકે, ડેટ ગીવન, અથવા તેની પ્રમાણે ડેટ લખશે, ભાઈ આપણે આ તારીખે આ માણસે ત્યાં સુપરવિઝન માટે જવું,
બરાબર. તે બધી જ વસ્તુ અહીંયા સમાવેશ કરશે અને લખીને એ પ્રમાણે કાર્યવાહી આગળ થશે. નેક્સ્ટ આગળ છે રજિસ્ટર ટુ પિરિયોડિકલ રિપેર. તો પિરિયોડિકલ રિપેર દરમિયાન કેવું કામકાજ શરૂ થશે કરવાનું ક્યારથી? તો કમ્પ્લેન જ્યારે થઈ હોય તે પછી હાઉસ નંબર પ્રમાણે કે જેમ જેમ કમ્પ્લેન પહેલાં થઈ હોય એ ભાઈનું પહેલાં કામ પૂરું થાય પછી ત્યાર પછી બીજું કામ પૂરું થશે. ઓકે, તો રિક્વેસ્ટ રજિસ્ટર નંબર લખશે, વ્હાઇટ વોશિંગ, ડિસ્ટેમ્પર, ડોર, વિન્ડો, ફર્નિચર, ઓપનિંગ, પેઇન્ટિંગ, પછી ક્લિનિંગ, સરફેસ, ડ્રેસિંગ, વોશિંગ વગેરે. તો આ બધી વસ્તુ જે છે તેમાં જોઈ અને નોટેશન કરીને ત્યારબાદ તેનું કામ શરૂ કરશે. ઓકે, નેક્સ્ટ છે કે ડેટ પ્લાનિંગ ફોર ધ વર્ક, કે ક્યારે પ્લાનિંગ માટે જવું, એ લોકો તૈયારી કરશે, શું વસ્તુ લઈ જવી, શું ના લઈ જવી, તેમના ઘેર શું કામ છે પડશે, એ બધી ઘણી બધી બાબત છે કે જે અહીંયા આપણે પિરિયોડિકલ રિપેર્સ મેન્ટેનન્સમાં જે રજિસ્ટર છે તેમાં લખશે. કે કોઈ વસ્તુનો યુઝ કર્યો છે તો તેમાં પણ અહીંયા નોટ કરશે કે આ વસ્તુનો ત્યાં યુઝ કર્યો. ઓકે, તો મિત્રો આ હતો CPWD રજિસ્ટર કે જે આપણે જોયું આગળ, બરાબર, ડિપાર્ટમેન્ટ કે કઈ પ્રકારે તેમાં કામ થાય છે ને શું છે. ઓકે, નેક્સ્ટ આગળ આપણે આગળનો ટોપિક જોઈએ કે જેનું નામ આપણને અહીં આપેલું છે. તો ટોપિકનું નામ છે પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ માટે બિલ્ડિંગોનું નિરીક્ષણ, કે જે ઇન્સ્પેક્શન કરીશું આપણે બિલ્ડિંગનું કે જે પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ માટે આવે છે. તો પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ શું હતું આપણે અગાઉ શીખી ગયા, બરાબર. તો પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ છે જેમાં બિલ્ડિંગમાં મરામતને લગતા પ્રશ્નો રોકવામાં તેમજ યંત્રોનું બ્રેકડાઉન રોકવા માટે કરવામાં આવે છે, કે જે પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ તરીકે આપણે સમજી શકીએ. તો પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ છે તે મુખ્યત્વે બિલ્ડિંગોના રૂટીન ઇન્સ્પેક્શન સર્વે ઉપર આધાર રાખવામાં આવે છે. કે જે પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ છે એ રૂટીન ઇન્સ્પેક્શન અને સર્વે દ્વારા આધાર રાખવામાં છે કે રૂટીન દરમિયાન આપણે જે ઇન્સ્પેક્શન કર્યું અને તેમાં કંઈ પ્રોબ્લેમ્સ આવ્યો તો ક્રિએટ થતો હોય તો તેને આપણે કેવી રીતે સોલ્યુશન આપીએ છીએ, તો તે પ્રિવેન્ટ મેન્ટેનન્સમાં આપણે ગણી શકીએ. બિલ્ડિંગ મેન્ટેનન્સની શરૂઆત બિલ્ડિંગના નિયમિત નિરીક્ષણથી થાય છે. બિલ્ડિંગનું નિરીક્ષણ નિયમિત પ્રમાણે કરવું જોઈએ જેથી રિપેર ખર્ચ ઘટાડી શકાય અને રિપેરિંગ કામ યોગ્ય સમયે હાથ પર લઈ શકાય. શું કહે છે મિત્રો કે આપણે જે બિલ્ડિંગનું નિરીક્ષણ કરવાનું છે તે સમયાંતર એટલે કે થોડા સમયે આપણે જોતું રહેવું અથવા ધ્યાન રાખતું રહેવું, ઇન્સ્પેક્શન કરતું રહેવું કે ભાઈ ચલો કંઈક પ્રોબ્લેમ થયો છે તો તેનું આપણે તાત્કાલિક સોલ્યુશન કરી દઈએ તો કોઈ વધારે જાનહાનિ અથવા વધારે ખર્ચ આપણાને ન ભોગવવો પડે, બરાબર. તો એ પ્રકારે આપણે જો ધ્યાન રાખતા રહીશું તો શું છે કે ભવિષ્યમાં બિલ્ડિંગનું આયુષ્ય આપણે વધારી શકીએ અને અગાઉ જે આવતાનો ખર્ચ છે તેને આપણે ઘટાડી શકાય. જે પ્રમાણે બિલ્ડિંગનું જે છે તે પ્રમાણે નીચે અહીંયા દર્શાવેલ છે કે કઈક બાબતો છે જે આધાર રાખે છે. ઓકે, કઈ બિલ્ડિંગ પ્રમાણે જે થાય છે ડિટરેશન, તો હવામાનની સ્થિતિ, પ્રદૂષણ, ફૂગ, ઉધઈ, પછી છે ફ્લોડિંગ, ઉપયોગની તીવ્રતા અને બેદરકારીપૂર્વક ઉપયોગ વગેરે. તો આ બધી બાબતો છે જે આપણે પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ તરીકે આપણે ગણી શકીએ. એમાં આ બધા પ્રોબ્લેમ્સના લીધે આપણને જોવા મળે છે નુકસાન બિલ્ડિંગમાં. તો બિલ્ડિંગના નિરીક્ષણ માટે નીચેની બાબતો ધ્યાનમાં લેવી જરૂરી છે. તો કઈ બાબત છે જે આપણે બિલ્ડિંગને નિરીક્ષણ કરતી વખતે ધ્યાનમાં લેવાની છે? તો ફર્સ્ટ પોઈન્ટ જોઈએ કે બિલ્ડિંગનું ક્યારે નિરીક્ષણ કરવું. તો એ બાબત છે જે આપણે ધ્યાનમાં લેવાની કે બિલ્ડિંગને કેટલો સમય થયો હોય, કેટલા ટાઈમે થયો હોય, તો ક્યારે નિરીક્ષણ આપણે કરવું જોઈએ. તો એ પોઈન્ટ્સ યાદ રાખીશું. પછી છે કે બિલ્ડિંગમાં કઈ બાબતોનું નિરીક્ષણ કરવું. આપણે નિરીક્ષણ તો કરતા જ રહીએ છીએ, ક્યારે કરવાનું છે એ પણ આપણને કદાચ ખ્યાલ હોય, પણ આપણે કઈ વસ્તુનું નિરીક્ષણ કરવાનું છે આપણને ખ્યાલ હોવો જોઈએ. ખાસ બાબત આપણે ધ્યાનમાં હોવી જોઈએ કે કઈ બાબત છે અથવા કઈ વસ્તુ છે જેનું આપણે નિરીક્ષણ કરવાનું છે. પછી છે કેટલાક પ્રમાણમાં ખવાણ થતું હોય તો મેમ્બરનું જે છે રિપેરિંગ કરવું અથવા નવો મેમ્બર મૂકવો. કે કેટલાક પ્રમાણ અથવા એ પ્રમાણ દરમિયાન જે તે વસ્તુ મેમ્બરનું ખવાણ થયું હોય તો એ મેમ્બરનું રિપ્લેસમેન્ટ કરવું અથવા રિપેરિંગ કરવું અથવા નવો બદલવો, તો એનું પણ ધ્યાન આપણે જોવું. પ્રિવેન્ટિવ મેન્ટેનન્સની જરૂર છે કે કેમ? આપણે પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ કરવાનું છે તો એ કેમ જરૂરી છે કે નથી જરૂરી, કરવું કે ન કરવું. ઓકે, એ પણ બાબત આપણે ધ્યાનમાં રાખવી જોઈએ. તો આગળ જોઈએ કે CPWDની ગાઈડલાઇન મુજબ આવતા વર્ષ માટેનો નિભાવ કાર્યક્રમ 30 એપ્રિલ પહેલાં કરવામાં આવે છે અને AE એટલે કે આસિસ્ટન્ટ એન્જિનિયર અથવા જુનિયર એન્જિનિયર દ્વારા બધા જ બિલ્ડિંગોનું નિરીક્ષણ માર્ચ એપ્રિલમાં કરવું જોઈએ અથવા કરવામાં આવે છે. સામાન્ય રીતે જુનિયર એન્જિનિયર દ્વારા બધા જ બિલ્ડિંગનું નિરીક્ષણ જે છે 6 મહિનામાં એક વખત અને આસિસ્ટન્ટ એન્જિનિયર દ્વારા વર્ષમાં એક વખત કરવામાં આવે છે.
અથવા કરવું જોઈએ. જો ન કરતા હોય તો ઓછામાં ઓછું આસિસ્ટન્ટ એન્જિનિયર 1 વર્ષમાં ઇન્સ્પેક્શન કરવું જોઈએ. પછી છે આગળ એક્ઝિક્યુટિવ એન્જિનિયર, એટલે કે પ્રમાણે જે છે એ બિલ્ડિંગનું મોટી ખામીઓ દ્વારા પર ધ્યાન આપવા પર આવે છે. તો તેને બિલ્ડિંગનું નિરીક્ષણ કરવું જોઈએ કે વધારે પ્રકારની જો બિલ્ડિંગમાં કંઈ ખામી દેખાતી હોય, કંઈ મોટી ખામી ઉદ્ભવેલી દેખાતી હોય, જણાતી હોય, તો તેનું એક્ઝિક્યુટિવ એન્જિનિયર શું કરશે? નિરીક્ષણ કરશે અને જે તે પ્રમાણે સોલ્યુશન આપવું યોગ્ય રહેશે. જો બિલ્ડિંગની સ્ટ્રક્ચરલ સ્ટ્રેન્થના અંગે શંકા જણાય તો તેની જાણ ઉચ્ચ અધિકારીને કરવામાં આવે છે અથવા કરવી જોઈએ, જેથી ખાસ સુધારા માટેના પગલાં તાત્કાલિક લઈ શકાય. CPWD દ્વારા બિલ્ડિંગના નિરીક્ષણ માટે ખાસ ફોર્મ તૈયાર કરવામાં આવે છે, જે એનેક્સર 4માં દર્શાવેલ છે. આગળ છે કે ઇન્સ્પેક્શન રિપોર્ટ નીચેની બાબતોમાં ઉપયોગી છે. તો કઈ બાબત છે જેમાં ઇન્સ્પેક્શન રિપોર્ટ ઉપયોગી છે? તો આપણે સમજી શકીએ, અહીંયા જોઈએ કે નંબર 1 પ્રમાણે આપેલું છે આપણાને. તો બિલ્ડિંગમાં એન્યુઅલ રિપેર્સ જે છે તે સ્પેશિયલ રિપેર્સ માટે અંદાજ તૈયાર કરવા, તો પહેલો પોઈન્ટ છે. સેકન્ડ છે કે રિપેર કામો કરવા માટેનો પ્રયોગ જે છે અથવા તે પ્રોગ્રામ છે તે તૈયાર કરવા માટે, અને બિલ્ડિંગોનું અચાનક ફેલિયર રોકી શકાય છે. તો આ જે 3 બાબત છે જે ઇન્સ્પેક્શન રિપોર્ટ માટેની બાબતો ઉપયોગી છે. તો પહેલું છે કે બિલ્ડિંગમાં એન્યુઅલ રિપેર્સ અને સ્પેશિયલ રિપેર્સ માટે અંદાજ તૈયાર કરવા. સેકન્ડ છે કે રિપેર કામો કરવા માટેનો પ્રોગ્રામ તૈયાર કરવા માટે, અને કોઈ બિલ્ડિંગનું અચાનક ફેલિયર રોકી શકાય તેના માટે. તો વિવિધ બિલ્ડિંગોમાં ઇકોનોમિક લાઈફ નીચે મુજબ આપેલ છે કે કઈ બિલ્ડિંગ જે છે તેનું ઇકોનોમિક લાઈફ પ્રમાણેનું હોઈ શકે. તો મોનોમેન્ટલ બિલ્ડિંગ્સ કે જે 100 યર્સ સુધી, પછી છે આરસીસી ફ્રેમ્સ બિલ્ડિંગ જે 75 વર્ષ સુધી, લોડ બેરિંગ કન્સ્ટ્રક્શન કે જે 55 વર્ષ, પછી છે સેમી પેરમેન્ટ સ્ટ્રક્ચર જે 30 વર્ષ, અને પ્યોરલી ટેમ્પરરી સ્ટ્રક્ચર કે જે 5 વર્ષ સુધી હોઈ શકે. બરાબર, ઇકોનોમિક તેની મુજબની રાખવામાં આવે છે બિલ્ડિંગની ઇકોનોમિક લાઈફ. આગળ આપણને આપ્યું હતું એનેક્સર 4 કે જેમાં ઇન્સ્પેક્શન ઓફ બિલ્ડિંગ સિવિલ પ્રમાણે દર્શાવેલું છે, જેમાં હાઉસ નંબર એન્ડ ટાઈપ્સ લખેલો છે, લોકેશન આપ્યું છે, ડેટ ઓફ લાસ્ટ ઇન્સ્પેક્શન, ડેટ ઓફ પ્રેઝન્ટ ઇન્સ્પેક્શન. બરાબર. તો જે તે એન્જિનિયર છે, એક્ઝિક્યુટિવ અથવા આસિસ્ટન્ટ એન્જિનિયર અથવા જુનિયર એન્જિનિયર કે જે સર્વે કર્યા બાદ દરેક વસ્તુની ડિટેલિંગ કરશે, કે વોલ ચેક કરશે કે વોલમાં ક્રેક્સ છે કે નથી, રિપેર ટુ પ્લાસ્ટર રિપેર કરવાની જરૂર છે કે નથી, પછી રિપેર ટુ બ્રિકવર્કને રિપેર કરવાની જરૂર છે કે નથી, પછી ડેમ્પનેસ છે કે નથી અથવા તેને રિપેર કરવું પડશે કે નહીં, પછી જોશે તો ફ્લોરિંગમાં કયા પ્રોબ્લેમ્સ છે તો એ ધ્યાન આપશે, પછી જોશે એમાં ક્રેક્સ છે, સેટલમેન્ટ થાય છે, પછી છે સ્લોપ્સ અથવા શ્રિંકેજ ક્રેક્સ, ઓકે, પછી છે ડેડોસ ક્રેક્સ. તો આ બધી વસ્તુ ધ્યાનમાં આપશે અને જોશે કે પ્રોબ્લેમ્સ આમાં છે કે નહીં, જો હોય તો તેનું સોલ્યુશન કેવી રીતે આપી શકવું, તે બધી બાબતોનું ઇન્સ્પેક્શન ત્યાં કરશે. ડોર, વિન્ડો, વેન્ટિલેટર એન્ડ કપબોર્ડ્સ. બરાબર, આમાં પણ જોશે દરેક વસ્તુની ધ્યાન આપશે. ગ્લાસ પેન્સ બ્રોકન, પછી પેનલ ઇન શટર બ્રોકન, પછી છે પેનલ્સ ફિટ ઇમ્પ્રોપરલી. બરાબર, પેનલ્સ જે છે ફિટ છે ઇમ્પ્રોપરલી છે કે નથી, પછી ઇમ્પ્રોપોઝર અથવા મિસિંગ ફિટિંગ્સ, એમાં જોશે ચેક કરશે કે હિન્જર્સ છે, હેન્ડલ્સ છે, ટોવર બોલ્ટ છે કે નથી, પછી એલડ્રોપ્સ છે કે નહીં, ફ્લોર ડ્રોપ શટર છે, સ્ટોપર છે કે નથી, પછી નોબ છે, ક્લેટ છે, હુક એન્ડ એસી છે. બરાબર, ક્લસ્ટર રોડ, સ્ટેઈ, પેલમેન્ટ્સ. તો આ બધી વસ્તુ છે કે જેમાં ચેક કરશે. પછી રૂફની વસ્તુ ચેક કરશે, જેમાં લીકેજ થાય છે કે નથી થતું, વોટરપ્રૂફિંગ ટ્રીટમેન્ટ છે કે નથી, પછી છે ગોલ્સ, ખુરશા, ઓકે, બ્રિક્સ, ડ્રીપ કોર્સ, રેન વોટર પાઇપ, રિગાર્ડિંગ્સ, ટોપ લેયર્સ ઓફ ટાઇલ્સ, બરાબર, પેરાપેટ કોપિંગ. તો આ બધી વસ્તુ જે છે તેમાં પણ ચેક કરશે. વોટર સપ્લાય અને સેનિટરિંગના પણ વસ્તુ જોશે કે દરેક વસ્તુ જે આપણને દર્શાવી છે, વોશ બેસિન, શોપ કાઉન્ટર, મિરર, ગ્લાસ શિલ્ડ, બરાબર, પછી છે ફક્ટિંગ ઓફ ફ્લોર ટાઇપ્સ, વોટર પાઇપ્સ, સિંકિંગ, શાવર,
ચેન્ટીસ બોર, વાલ્વ, સીટ, કર્વ, સ્ટેપ, બરાબર. પછી છે એક્સટર્નલ સર્વિસીસમાં પણ જોશે, ચેક કરશે. ઓકે, તો આ બધી ઘણી બધી વસ્તુ છે કે જે ઇન્સ્પેક્શનમાં આપણે ધ્યાન લેશે. દરેક વસ્તુનું નોટેશન કર્યા બાદ તેમાં ચેક કરીને લખશે. સેકન્ડ છે કે શું છે કે ઇન્સ્પેક્શન ઓફ બિલ્ડિંગ ઇલેક્ટ્રિકલ, કે ઇલેક્ટ્રિકલ સપ્લાયમાં જે છે બિલ્ડિંગ્સ તેમાં ચેક કરશે સ્વિચ બોર્ડ છે કમ્પ્લેટ, ફેન કમ્પ્લેટ છે કે નથી. ઓકે, તેમાં કયા પ્રકારનો ફેન છે, તેની સ્પીડ વધારે છે ઓછી છે, સ્વિચ યુઝ કરી છે તો સ્વિચ ચાલે છે કે બંધ છે, બરાબર. પછી બીજી ઇલેક્ટ્રિકલ ફિટર્સ હોય, ઘણા બધા ટીવી હોય, ફ્રિજ હોય, અથવા ઘણી બીજી વસ્તુ કે જેનું પણ નિરીક્ષણ કરશે, જોશે. અથવા ડોરબેલ હોય તો ડોરબેલ પણ જોશે કે ભાઈ પ્રોપરલી ચાલે છે કે નથી ચાલતું. ઓકે, તો એ બધી વસ્તુ જે છે બાબતો તેનો સમાવેશ આમાં થશે કે જે ધ્યાનપૂર્વક નિરીક્ષણ કરશે અને જોશે કે તે પ્રોપરલી કામ કરે છે કે નહીં. અને જો ન કરતું હોય તો તે નોટેશન કરીને આગળ જવા દેશે. તો આટલું કામ છે કે જે જુનિયર એન્જિનિયર અથવા આસિસ્ટન્ટ એન્જિનિયર અથવા એક્ઝિક્યુટિવ એન્જિનિયર જોઈ અને ચેક કરીને જવા દેશે, બરાબર. જે તેનું સમયાંતરે નિરીક્ષણ થઈ ગયા બાદ તેનું મેન્ટેનન્સ કામ અથવા રિપેર કામ કરી શકાય છે. ઓકે, તો આપણે અહીંયા જોયું તો એ પ્રમાણે ઘણી બધી વસ્તુ હતી કે જેનું ચેકિંગ કરશે. તો ફરીથી આપણે આજે જોઈ લઈશું કે આજના લેક્ચરમાં આપણે શું શીખ્યા, શું નહીં, રિવિઝન થોડું કરી લઈએ. તો જઈશું પાછા ઉપર. ઓકે, શરૂઆતથી જોઈશું કે આપણો ટોપિક શું હતો. તો CPWD પ્રમાણે રિપેર મેન્ટેનન્સ કામ હતું. રિપેર જે તે તેના ટાઈપ્સ હતા અહીંયા CPWDમાં, કે જેમાં આપણે ડે ટુ ડે વર્ક હતું એ જોયું. પછી એન્યુઅલ રિપેર્સ જોયા, સ્પેશિયલ રિપેર્સ ચેક કર્યા, બરાબર. એન્ડ ડે ટુ ડે રિપેરમાં શું કામકાજ થાય છે તે પણ સમજ્યા આપણે, અથવા તેની બાબત છે કઈ કઈ બાબત છે જે સમાવેશ થાય છે ડે ટુ ડેમાં. ઓકે, પછી તેના માટે કયા પ્રોબ્લેમ્સ હોય તો કઈ સોલ્યુશન આપણે અહીંયા જોઈ શકીએ અથવા કયા કામ આવે છે તે પણ જોયું. પછી એન્યુઅલ રિપેર્સ આવે છે તો એન્યુઅલ રિપેર્સ કોને કહેવાય, તેમાં કયા કયા પ્રકારના ઉદાહરણ છે એન્યુઅલ રિપેર્સના એ પણ આપણે સમજ્યા. પછી ત્યારબાદ આપણે જોયું કે તેની ગાઈડલાઇન છે જે અનુસરવી, કે કઈ બાબત છે જે અમલીકરણ યોજવામાં આવે છે એન્યુઅલ રિપેર્સમાં, બરાબર. પછી સ્પેશિયલ રિપેર્સ જોયું તો સ્પેશિયલ રિપેર્સમાં શું હતું. ઓકે, તેના કામો સમાવેશ થાય છે, કઈ કઈ બાબતો છે તેનો સમાવેશ થાય છે સ્પેશિયલ રિપેર્સમાં. ઓકે, આપણે પણ જોયું. પછી તેના 7 મુખ્ય પોઈન્ટ હતા જે લખ્યું હતું કે 7 ગ્રુપમાં તેને ડિવાઈડ કરવામાં આવે છે. તો કયા ગ્રુપ જે છે 7 કે જે સ્પેશિયલ વર્કમાં અથવા સ્પેશિયલ રિપેર્સમાં આવે છે. તો પહેલું હતું કોન્ક્રીટ વર્ક. ઓકે, પછી મેશનરી વર્ક ઇન્ક્લુડિંગ પ્લાસ્ટર, ફ્લોરિંગ એન્ડ લાસ્ટમાં બ્રિક વર્ક જે છે સ્પેશિયલ રિપેર્સ એના 7 ગ્રુપમાં એક મેચ થાય છે. પછી છે વુડ વર્ક, સ્ટીલ વર્ક, સેનેટરી એન્ડ વોટર સપ્લાય, વોટર પ્રૂફિંગ ટ્રીટમેન્ટ, પછી છે ઇલેક્ટ્રિકલ વાયરિંગ એન્ડ ફિટિંગ્સ. તો આ બધી વસ્તુ છે જે 7 ગ્રુપમાં ડિવાઇડેડ કરવામાં આવેલી છે. ઓકે, પછી આપણે જોયું કેવી રીતે કમ્પ્લેન જે છે તે CPWDમાં નોટ થાય છે, બરાબર. આપણે કમ્પ્લેન રજિસ્ટર ફોર્મ જોયું કે જેમાં નંબર લખશે, નામ લખશે, ઓકે, શું કમ્પ્લેન છે એ પણ લખશે, તેની ડેટ લખશે, સાઇન કરાવશે જે તે ઓનર છે તેની, બરાબર. પછી તે નીચે જે રિસીવર છે કમ્પ્લેન કોણ લખે છે તેનું નામ, સરનામું, એડ્રેસને સાઇન કરશે, બરાબર. ઓકે, બધી વસ્તુ ડિટેલ છે. પછી કમ્પ્લેન રજિસ્ટરમાં પણ અહીંયા નોટ કરશે જે જુનિયર એન્જિનિયર છે તે. ઓકે, નેક્સ્ટ પછી છે કે રજિસ્ટર ઓફ પિરિયોડિકલ રિપેર્સ. તો કયા પિરિયોડિકલ રિપેર પ્રમાણે આપણે કામકાજ થયું તે આમાં નોટ કરશે, બરાબર. ઓકે, તેના પણ પોઈન્ટ આપણે આગળ જોયા. પછી છે પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ માટેની બિલ્ડિંગનું પરીક્ષણ. તેમાં પણ આપણે શીખ્યા કે કયું પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ છે અને તેમાં શું કરવામાં આવે છે, બરાબર. કયા કયા પ્રકારના પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ હતા, બરાબર. પછી આગળ જોયું તેમાં આપણને ઇકોનોમિકલ લાઈફ દર્શાવી કે કઈ બિલ્ડિંગ છે અમુક કે જેની ઇકોનોમિકલ લાઈફ કેટલી હોય છે જે પણ આપણે જોયું અહીંયા, બરાબર. પછી ઇન્સ્પેક્શન ઓફ બિલ્ડિંગ કે કઈ પ્રકારે બિલ્ડિંગમાં ઇન્સ્પેક્શન થાય છે, ઇન્સ્પેક્શન બિલ્ડિંગનું અને ઇલેક્ટ્રિકલ સિસ્ટમનું, બરાબર. જે પણ આપણે અહીંયા જોયું, ચેક કર્યું કે કઈ કઈ વસ્તુ જે છે તેનું ઇન્સ્પેક્શન કરવું યોગ્ય છે અથવા કરવામાં આવે છે અને કઈ કઈ બાબતો તેમાં ધ્યાનમાં લેવામાં આવે છે જે આપણે અહીંયા દરેક વસ્તુ જોઈ. ઓકે, ટેબલ 1માં. અને હવે ટેબલ 2 છે એમાં પણ આપણે ઇલેક્ટ્રિકલ વસ્તુ જોઈ. ઇલેક્ટ્રિકલ જે ઘરમાં વસ્તુ છે કે જે ઇલેક્ટ્રિસિટીથી ચાલે છે તો તેમાં કઈ કઈ બાબતો છે જેનું ધ્યાન રાખવામાં આવે છે અને જોવામાં આવે છે, બરાબર. તો આજના લેક્ચરમાં આટલા ટૉપિકમાં આપણે આટલું શીખીશું. કંઈ પ્રોબ્લેમ હોય, કંઈક ક્વેરી હોય તો સોલ્વ કરી નાખીશું આપણે, બરાબર. કમેન્ટ કરીને તમે પૂછી શકો છો. કંઈ ભૂલ થઈ હોય તો સોરી એન્ડ થેન્ક યુ.